થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં પાટીદારોની રેલીમાં ફાટી નીકળેલ હિંસાને પગલે સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં તોફાનો થયા હતા, તો બીજી તરફ આજે રિવર્સ દાંડી યાત્રા નીકળનાર હતી. જોકે તે યાત્રા મોકૂફ કરાઈ છે, પરંતુ તે પહેલા સુરત પોલીસ દ્વારા પાટીદાર વસ્તીવાળા વિસ્તારોમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રવિવારે નવસારીના દાંડીથી પાટીદારોના મત આંદોલન સમિતિ દ્વારા ઊંધી દાંડી યાત્રા યોજાવાની હતી અને પોલીસે તેઓને પરવાનગી ન આપી હોવા છતાં તેઓ રેલી કાઢવા માટે મક્કમ હતા. જોકે મુખ્યમંત્રી દ્વારા ઉર્જા મંત્રી દ્વારા હાર્દિક પટેલની મંડળીને આમંત્રણ આપતા તેઓએ રેલી હાલ પૂરતી મોકૂફ રાખી છે. જોકે તે પહેલા નીકળનાર રેલી વાતને લઈને નવસારીના દાંડી સહિત સુરત શહેરમાં પણ સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને સુરતમાં પણ બહારથી પણ અધિકારીઓ બોલાવવામાં આવ્યા હતા, જેમાં સીઆરપીએફની 2 કંપની, બીએસએફની 2 કંપની, આરએફની 2 કંપની, એસઆરપીની 2 કંપની, 4 ડીસીપી, 4 એસીપી અને 20 પોલીસ ઇન્સ્પેક્ટરોને સુરતમાં બોલાવી સખ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી લેવાઈ હતી. તો અગાઉ તોફાનો થયા હતા તેવા કતારગામ, વેડોળ, વરાછા, કાપોદ્રા, સરથાણા, પુણા તેમજ પાંડેસરા સહિતના વિસ્તારોમાં પોલીસ જવાનો તૈનાત રહેતા લોકોમાં પણ અચરજ જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.